જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અહીંયા તો હવારે વારી નાખ્યું તું, વારેલું નથી વારવાનું, જા બોલો ઘેવુંનું કર નાખો। આટા જ માર્યા કરવા। જય શ્રી કૃષ્ણ। એ દેશી કરસન હારું ને? આ રહ્યા જો આપણે ક્યાં ઉપાધિ છે હવે કઈ? એ ક્યાં ગયા? પાણી લાવો, ડોહો આવ્યો છે। એ આવી। પાણી નથી પીવું, થોડીક ચા બનાય તો ચા પી લઉં। સા બનાવશું। તારે હારું જો છોકરો પરણાવ્યો તે બાજુમાં બીજો ઓયડો, એમાં છોકરો રે અને મારે તો ઓયડો બનાવો તો તે થયું। પાણી પી લ્યો, પાણી પછી ગાણા ગાજો। સા મૂકો જાવ। મારે તો જો બીજો ઓયડો બનાવો તો તે કેવું થયું? કેવું હું થયું? લે તને નથી ખબર? હું ગામની પંચાયતડી સૂત મને ખબર હોય? છૂટું કર્યું છોકરાનું। હાય રે માડી જીણકાનું તઈ છૂટું કરવું પડ્યું। બાઈ છે ને જેમ ફાવે એમ બોલે, કોઈનું માને નહીં અને રોજ ઉઠીને ઘરમાં માથાકૂટ। ના બીજું ઘરમાં કજિયા હારા લાગે? વહુ તો મર્યાદામાં જ રહેવી જોઈએ। મારે તો જરાક આમ તેમ કરે તો કઈ જ દઉં કે મર્યાદા બારું તો જવાનું જ નહીં। સારું થયું છૂટું કરી નાખ્યું। તો અને પાછું મર્યાદા જેવું તો નામ જ નહીં। 4 લાખ રૂપિયા દીધા છૂટું કરવાના। અટાણની છોડીઓને ખબર નથી પડતી, અમુક અમુકે તો ધડા વાટ્યા છે। હાહરિયામાં વહુ સહી ઈ એને ભાન નથી। એ રાજુ બાપા, છોકરાને વહુ એવા લાગતા હોય ને તો નોખા કરી દેવાય, છૂટું ન કરાય। આ સમય પ્રમાણે છે ને વહુને છોકરાને રહેવા દેવાય। હો બોલી હાથી બા હાસુ બોલી ને। ચૂપ! ખબરદાર, લબ 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 કર્યું છે તો કીધું નથી તને કે ઘરમાં કોઈ બહારનો મહેમાન આવે એટલે અંદર રહેવાનું, બહાર નહીં આવવાનું? ભૂલી ગઈ? તું આ ઘરની વહુ છો, દીકરી નથી। વહુને મર્યાદામાં રહેવાનું, જા અંદર। આટલો હાકો રાખ્યો છે તોય આટલી માથે સડી ગઈ છે। હવે આને સૂટ મેલી દઈ તો આપણે તો હાથ ધોઈ લેવાના। હારું થયું છૂટું કરી નાખ્યું। પણ બીજું મારે તકલીફ શું થઈ ખબર છે? ડોસી તારી જેમ પાવરફુલ નહોતી, ન્યા થોડોક વાંધો પડ્યો। ઈ પેલેથી મારાથી શેટી રહી, એટલે બાકી મારો હંગોળ કર્યો હોત ને મારા ભેગી હરી ફરી હોત તો પછી આમ દો મારાથી ને બે આની માથે કરી દેત, પણ મારી સંગત જ કરી નહીં। સાચી વાત છે। અને વા કે ડોસીનો જો પરણીને આવી તો બેટા તમે ન કરતા, બેટા તમે ન કરતા, બટા બટા કરી અને બાપો બનાવી નાખી વહુને। મેં તો પૈણીને આવીને ઉમરામાં પગ મૂક્યો ને બીજે જ દી પૈગેથી પાણા ઉપડાવ્યા, પૈગેથી પાણા। સાચી વાત છે। હવે છે ને મારે ડોસીને કહી દેવું છે, છોકરાને બીજી વાર પરણાવે ને તો તારી જેમ રહે। હું તો એમ જ કહું છું કે હાહુ થવાનું ઈ પેલા મારી સંગત કરી લે ને ઈ ડોસી દુખી કોઈ દી થાય નહીં। સાચી વાત છે। હવે સાપ આવી છે કે બારે પી લઉં? સા મૂકો। એ જલપા ભાભી, કારાઈ ભાઈ કેમ છો? હા ત્યાં જો હાયલા જાય છે। તમારે તો હરખાયું છે હો, પણ ક્યાંથી તમને આમાં હરખાઈ લાગે છે? અરે ઈ તો રેવા દ્યો હવે। આ જો જ્યાં હોનાન ચેન ને આ ઘડિયાળ ને કોઈ છોકરી બોકરી મળી નથી ને? તો તમને નથી ખબર? મને ક્યાંથી ખબર હોય? તમે વાત કરો, કોઈ દી ભાભીને વાત કરી? ના, તમને જાજા ટાઈમ પછી હું ભેગો થયો, એક જગ્યાએ વાત હાલે છે, હા સેટિંગ છે સાનું મુનું। એવું છે? પીટીએમ કહેતાય નથી મને। પણ તમે પૂછો તો અમે તમને કઈ ને તે કઈ ભાભી પાસે અવાય વાત કરાય હવે। ટાઈમ તો મળવો જોઈએ ને ભાભી। માર ભાઈ શું કરે ઈ મને કયો। અરે ઈ તો જો કામ ધંધો કરે છે શાંતિથી ને, અને ઘરનું આઈલે રાખે છે એમને। પણ મારા હાહુ બહુ વાયડી છે। એવું છે? હા તો આપણે ત્યાં કણે જવાનું છે। આમ તો જો આ ઓલી વીજળી ઘરમાં કેટલો પાવર કરતી હોય કે હું તો મારી વહુને આંગળીના ટેરવે નચાવું, અને આ એની વહુએ તો હાવ મર્યાદા મૂકી દીધી। હું તો મારી વહુને એટલી દાબમાં રાખું તઈ આમ તો જો ગામના છોકરા ભેગી આમ ને કરે છે। હવે મારે હે ને હવે કોકને કેવું જ જોહે, ભલે થઈ જાય। અરે ભાભી જોડી છે અમારા બેયની, કાઈ ઘટે જ નહીં। અરે મને ફોટો તો બતાવો। ફોન ઘરે ભૂલી ગયો, નકર ફોટા દેખાડે। કેટલા બધા ફોટા છે અમારા। તમારા આવાજ કામમાં હોય। તમે હવે એક દી મારા ઘરે નિરાતે આવો, પછી આપણે મળવા જાહુ। મને બતાવવાની હો, અને મળવાય
લઈ જાજો. હું તમને દેખાડીને તમે જ પાસ કરજો બસ. એવું હારું હાલો મારે મોડું થાય પછી મારે હાવ વરી રાયડું પાડ. હા મારે વાઈટ જન બેઠી હે. લે કેવી નીંદર આવે છે. એ રાજુ બાપા એ હું સાવ પાયલ. લે પાયલી તું હા તે શું અહીંયા ભૂલી પડી? હવે ઈ બધું રેવા દો તમે આયા કા હુતા એમ કહું છું. લે આયા કા હોતા આ મારા બાપની વાડી છે તો હું અહીંયા જ હું ને અને છોકરાવે જો ખર્ચા ઉપર ખર્ચા આ નવા સોફા કરાવ્યા ને જૂના અહીંયા મૂકી દીધા. ના ના આ સોફામાં કાઈ વાંધો છે? ભાઈ વાંધો તો કાઈ નથી. આ તો ખાલી મેં તમને આમથું પૂછ્યું અને હું તમને શું કહું રાજુ બાપા તમને કઈ ખબર છે ગામમાં તો કારો કેર થઈ ગયો. કા આ ઓલી વીજુડી નહીં મનસુખની વહુ? આ ઈ મનસુખની વહુ હા આમ તો મર્યાદાની પૂછડી કેમ કે તે મારી મર્યાદા મારી વહુ આમ મારી વહુ તેમ અને ઘરમાં તો ખીહોડું મને એમ છે નહીં આવતું હોય. આ એની વહુ આમ જાતી હતી ને દરાવા હા તો એની વહુ કોક ગામના છોકરા ભેગી ઊભી હતી અને હી ને હા આમ ને રાજુ બાપા થોય અને ગામ આવું કઈ હોતું હોય છે. અરે આ વાત ગામમાં ખબર પડે તો વીજળીને ને મનસુખને ઝેર પીવાનો વારો આવે. એ તો આવે જ ને તઈ. એક કામ કર પાયલી હા. તું ઘરે ન જાતી પેલા વીજળીને જઈને કહે એટલે છે ને આ વાત બધી ભીની હંકેલાઈ જાય નહીં ગામમાં ખબર પડી જાય. એક તો મારે નાક કપાઈ ગયું છોકરાનું છૂટું કર્યું અને આ બાઈની વાત બહાર પડે તો વીજળીનું નાક કપાઈ જાય. તું જા ઘરે જા. એમ નહીં રાજુ બાપા હું ઘરે જાઉં તો ખરા પણ પછી વીજળી ડોહી કેવી છે એમ તમને કહું છું. અને મરી ગયા દવા લ્યો. કેટલી દવા લઉં છું હમણાં 3 દી થયા તો ઉકારો પીવું છું. ડોક્ટર કે આ ઓલો વાયરસ છે નહીં મટે. એ મરી ગયા અમને મોકલી જાઓ. કાઈ નહીં થાય જિંદગી છે ત્યાં સુધી જીવવાનું છે અને હવે મરી જાય તો ક્યાં રાંધા ધાન રખડે છે. હવે એ તમારી વાત આમ તો લાખ રૂપિયાની છે. હું જાઉં તો બીજું હું તમે કહો છો તેને મોઢે જ કહું તો. હા તો મારી લાખ રૂપિયાની વાત તારે 1.5 લાખમાં લેવી છે તો લાય. આ તમે તો ગઈઠે ગટપણે પૈસાનો મોહ ન ગયો કોઈ દી. હારું તો હું જાઉં હવે. હા કેવી વાત કરી નાખી નીંદર નહીં આવે. એ હાચો સંબંધી મારે રામ છે રે મારે બીજાનું હું કામ છે. આવ્યા બસ રામના નામ લ્યો બીજું કઈ નહીં કરો તમે. એ ગોગી કેમ છે બટા મજામાં ને? ઓરે આયા તો મોજે દરિયા જોઈને બીજું હું આપણે હોય. અને હું એમ કહું છું આ તારું ઢીંઢું વધતું જાય છે તે થાઈ રોગ નથી થયો ને? હવે થાય તમને ડોસી મને હું કરે થાઈરોઈડ થાય. પૈણીને આવી તે ફૂંક મારે તે ઉડી જાય એવી તેન બદલે ડેડકા જેવી થાતી જા. પણ ઈ તો ઈ તમારું હું એટલી બધી વહીવટ કરવાની જરૂર છે. હલતે હું આલે નવીનમાં ગામમાં હું નવીનમાં આલે તું ગામમાં ગઈ તી. અરે ગામમાં તો નવીન કેટલું હાલે છે પણ હવે ક્યાંથી ચાલુ કરવું ઈ જ નક્કી નથી થાતું. હવે તો ગમે ત્યાંથી ચાલુ કરવું હોય શેડો આવે એવું ચાલુ કરજે કઈ રાજ. તે હે બીજુમાં હા વહુ ક્યાં ગઈ? વો બિચારી તો પૂછા વગર પગ ન ભરે કેમ કે મારું ઘર મર્યાદા વાળું મર્યાદા બારું જવાય નહીં. કહું એટલું જ કરે ને હવારમાં વહેલી ઉઠીને કામ કરી નાખ્યું ને ગામમાં બે પોલકા સીવડાવતા તે ગઈ છે. હવે આમ રાખ ડોસી આમ રાખ પોલકા સીવડાવવા નથી ગઈ અને આબરૂના થીંગડા સીવડાવવા ગઈ છે. એટલે કેવા હો માગસ કેવા હું માંગો છો એટલે આ હું જાતી હતી ને હમણાં મિલે દરાવા જાતી હતી તો ઓલા રમેશભાઈનો રવીડો નહીં એની હારે તમારી વહુ ઓલી જલપાડી ઊભી હતી. પણ ઈ તો દેર ભોદે વાતું કરતા આય છે આતા બોલતા હોય બીજું હું હોય એમાં. ઈ તો દેર ભોજા છે તો મને ને તમને ખબર છે ગામને થોડી ખબર છે. એટલે સોરીન શીખણું ન કરતી તું એનો છે ને અર્થ ન કરતી હોય. આ તો બીજુમાં આપણે સંબંધ છે ને પહેલેથી એટલે હું કહેવા આવી ને તને મારા બાપનું હું જાય છે ગમે ઈ કરે તો. ના ના તું છે ને ઈ વાતને ઊંધી સકડીએ સડાઈને ગામમાં ટપાલું નાખવા ન જાતી. હવે મારી પાસે ક્યાં એવો ટાઈમ છે ટપાલું નાખવાનો. આ તો મને વળી દાઈજી મે લઈ બીજુમાં કેતી આવું. તું કેટલી હોદી છો ને ઈ મને ખબર છે. કે હાંભળું મારું. હા હાંભળું ને કે તું 3 વાર રીહામણે ગઈ તી પણ તારે હાહુએ કીધું એટલે આવતી રહી પાછી. હવે રીહામણે કાઈ નહોતી ગઈ ગામની બાયુને ફટકારશે હું તો રોકાવા ગઈ તી મહિનો દી. હારું રોકાયા જા હાલ વેતીની પડાઈ તી મારા ઘરમાં ઉખેરા કાઢવા હાલ. અલા આયલા એટલે કેવા આવી એટલે મારો ગુનો. તે તને કોને માના સમજી દાદા ગામમાં આવી વાતો ઉડાડતી ની મારી કે આજ મને કેવા આવી. હવે લાંબા ટોકી આંગળી કરો ને ન્યા ગામ આખું વાતું કરે છે. વાતું કરે તું કરાવી વાતું તો તું કરાવી. પાવર બેહી જવાનો છે આનો. આ તો મારે નો છૂટ કે હામી ફૂક મારવી પડી નકર આ મારી માથે સડી જાત પણ હાવ ખોટું તો નહીં હોય હો. આ શેપ ગામની ટપાલી એટલે આને બધી ખબર હોય. ના ના મારે વહુને પૂછવું તો જોહે આવે એટલે આવી નહીં આવે એટલે વારો છે આજ. ના જો ભીરાજે ક્યાં મરી તી? બાઉ
ઘરની મર્યાદા તારે ઊંધે કાઢ દઈ દેવી. ના ના, 1000 વાર કીધું છે કે તું આ ઘરની વહુ છો. ઈ તને યાદ છે ને? સતાય તે આ ધંધા કર્યા, આજ ગામમાં મારી આબરૂના ધજાગરા કર્યા. જા મંદર, હાથ વાર યાદ રાખજે કે તું આ ઘરની વહુ છો. એ જલપા હું જાઉં છું હો. એ ના ઉભા રહો, માર કામ છે. તમને મારે એક વાત કેવી છે. શું વાત કરી બોલ. આ બાને કઈક સમજાવો ને. કા હું આ બા રોજ મને હેરાન કરે છે, રોજ મને રોવડાવે છે. હવે એનું શું કરવાનું? જો મારી વાત સાંભળ, બા થી તો હુંય કંટાળી ગયો છું, પણ હવે જો તું બોલીશ નહીં ને તો બા રે ને ઈ માથે ચડી જાય છે. પણ હું બોલતી એટલે નથી કે મને તમારો વિચાર આવે છે, એટલે હું બા હું કઈ નથી બોલતી. જો તું મારું વિચારસ ને તારે મારું કઈ દી વિચારવાનું જ નહીં. બા બોલે ને એટલે બાને તારે હે ને જવાબ દઈ જ દેવાનો. હારું જાઉં છું. એ ક્યાં ગઈ? તારી માએ સા બનાવતા શીખવાડ્યું હોય તો સા મૂક ને, મને પાવે. ભટકાઈ ગઈ છે ક્યાંકથી. હે? હું છે આ બધુંય? વાલા મુય, આ હું છે? ધજાગરા કરવા છે ઘરના? મર્યાદા મેલી મર્યાદા. ના ના, 1000 વાર નાક વાઢ્યું છે કે તું આ ઘરની વહુ છો, તું આ ઘરની દીકરી નથી. બસ ડોહિયાને બંધ થાવે, તારું આ મોઢું બંધ રાખ. આવી તે દુની હું સાંભળું છું. આ ઘરની તું દીકરી નહીં, વહુ છો. દીકરી નહીં, વહુ છો. આ સાંભળી તો મારા છે ને કાન ફાટી ગયા છે. ડોહી તુંય કાન ખોલીને સાંભળી લે. તને યાદ ન હોય ને તો તને યાદ અપાવી દઉં કે તુંય આ ઘરની દીકરી નહીં, વહુ છો, વહુ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હેલો મિત્રો, હું છું પાયલ પટેલ. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.